મિત્રો હવે આપણે ગ્રુપ 16 ની અંદરના કેટલાક અગત્યના સંયોજનોનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા આપણે ઓક્સિજનના અગત્યના સંયોજનોની અંદર ડાયોક્સિજન વાયુ, ઓઝોન વાયુ અને તેના ઓક્સાઇડ સંયોજનો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ આપણે ઓક્સિજનથી. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપ્યું છે 1777 વાઇટલ એર. મિત્રો ઓક્સિજન 1777 પહેલા વાઇટલ એર એટલે કે અગત્યના એરનો હવાનો એક અગત્યનો ઘટક છે બરાબર છે, એ રીતે ઓળખાતો હતો વાઇટલ એર. સીલી નામના વૈજ્ઞાનિકે અહીંયા લખી દઉં છું SHILEE. સીલી નામના વૈજ્ઞાનિકે વાઇટલ એર નામ આપ્યું હતું બરાબર છે. આપણે આગળની ચર્ચા કરી ગયા છે નાઇટ્રોજનની અંદર. ઠીક છે. 1777 માં આ શું છે, 1777 પહેલા ઓક્સિજન વાયુને વાઇટલ એરના નામથી ઓળખવામાં આવતું હતું અને 1777 માં લેવોઝિયર નામના લેવોઇઝર બોલાય, લેવોઝિયર બોલો, લેવોઇઝર વધારે સારું છે. લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે ઓક્સિજન નામ આપ્યું. ઓક્સિજન શબ્દ બે ગ્રીક શબ્દો ઓક્સી અને જનનો બનેલો છે. મિત્રો અહીંયા ઓક્સીનો ગ્રીક શબ્દમાં અર્થ થાય છે એસિડ અને જનનો અર્થ થાય છે ઉત્પન્ન કરનાર. એટલે અહીંયા લેવોઇઝર નામનો જે વૈજ્ઞાનિક છે એને એવું અર્થઘટન કર્યું કે કુદરતમાં જેટલા પણ એસિડ છે એ બધા ઓક્સિજન એની અંદર આવેલું હોય છે બરાબર છે. અને એને એવું કીધું કે એસિડ ઉત્પન્ન કરનાર બરાબર છે તત્વ એટલે ઓક્સિજન. પરંતુ ત્યારબાદ હમ્ફ્રી ડેવી નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે બધા જ એસિડ એ બધા જ એસિડમાં ઓક્સિજન હોવું જરૂરી નથી બરાબર છે. પરંતુ તે પહેલા ઓક્સિજન શબ્દ દરેક જગ્યાએ પ્રસિદ્ધ થઈ ગયો હતો અને એટલા માટે જ તે આજે પણ ઓક્સિજનના નામથી ઓળખાય છે. ટૂંકમાં ઓક્સિજન શબ્દનો અર્થ થાય એસિડ ઉત્પન્ન કરનાર. ઓક્સિજનનો અર્થ શું થાય? એસિડ ઉત્પન્ન કરનાર. ઓક્સિજનનો અર્થ થશે એસિડ ઉત્પન્ન કરનાર. મને કીધું હતું એવું લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે કીધું બરાબર છે. અને હમ્ફ્રી ડેવી વૈજ્ઞાનિક બાકીના વૈજ્ઞાનિકોએ ત્યાર પછી કીધું કે ભાઈ બધા જ એસિડની અંદર ઓક્સિજન હોવું જરૂરી નથી. પરંતુ એ જ્યારે શોધાયું બરાબર છે એ પહેલા ઓક્સિજન શબ્દ બહુ જ પ્રસિદ્ધ થઈ ગયો હતો અને આજે પણ તે ઓક્સિજનના નામથી ઓળખાય છે. તો હવે મિત્રો આપણે ઓક્સિજનના અગત્યના સંયોજન તરીકે આપણે ડાયઓક્સિજન એટલે કે O2 વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોનો આપણે અભ્યાસ કરીશું. તો તમે જુઓ એ ગાડી ઘણું ખરું લખેલું છે જેથી આપણો સમય બચી જાય. અહીંયા શું કહે છે? પોટેશિયમ ક્લોરેટ KClO3 ના ઉષ્મીય વિઘટનથી. મિત્રો KClO3 નું ઉષ્મીય વિઘટન કરવામાં આવે, KClO3 નું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે ત્યારે એમાંથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા 3 ઓક્સિજન છે, હું 3/2 લખું તો આખાને 2 વડે ગુણી નાખું બરાબર છે. આ સોલિડ છે, આ પણ સોલિડ છે અને આ ગેસિયસ છે. મિત્રો આ પ્રક્રિયાની ઝડપ વધારવા માટે એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે છે. મિત્રો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ અત્યંત શુદ્ધ હોવો જોઈએ. જો એમાં અલ્પ પ્રમાણમાં પણ કાર્બન હાજર હોય તો પોટેશિયમ ક્લોરેટ એ કાર્બન એ કોલસા સાથે પ્રક્રિયા કરીને વિસ્ફોટ ઉત્પન્ન કરે છે. માટે આ પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતો મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉદ્દીપક છે પ્યોર હોવો જોઈએ. એમાં કાર્બન 100% એબ્સન્ટ હોવો જોઈએ. બીજી પ્રક્રિયા જોઈએ નાઇટ્રેટ સંયોજનોના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા. મિત્રો અહીંયા કયા નાઇટ્રેટની વાત કરે છે? તો કે ગ્રુપ 1 ના નાઇટ્રેટ સંયોજનો. એમાં પણ લિથિયમ નહીં આવે બરાબર છે. લિથિયમ નાઇટ્રેટનું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે ત્યારે લિથિયમ નાઇટ્રેટમાંથી લિથિયમ નાઇટ્રાઇટ બને છે બરાબર છે. અને એમાંથી પાછો પ્રક્રિયા થઈને એમાંથી NO2 અને O2 એમ NO2 વાયુ અને O2 વાયુનું મિશ્રણ ઉત્પન્ન કરે છે બરાબર છે. માટે આપણે એને કન્સિડર કરીએ નહીં. અહીંયા પ્રક્રિયા દરમિયાન નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય છે. મિત્રો તો અહીંયા તમે જુઓ લિથિયમ નહીં લેવાનું, લિથિયમ સિવાય બાકીના તત્વો લઈશું આપણે. તો સપોઝ લઈએ સોડિયમ નાઇટ્રેટ. એને જ્યારે ગરમ કરવામાં આવે તો એમાંથી પોતે સોડિયમ નાઇટ્રાઇટમાં ફેરવાય છે અને એક ઓક્સિજન મુક્ત થાય છે. તો 1/2 અહીંયા લખું
એના કરતા આખાને પણ 2 વડે શું કરીએ, ગુણી લઈએ. તો અહીંયા 2 ટાઈમ્સ અને O2. તે જ પ્રકારે પોટેશિયમ નાઇટ્રેટ લઈએ તો અહીંયા એનું પોટેશિયમ નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય અને ઓક્સિજન વાયુ મુક્ત થાય. પણ લિથિયમ નાઇટ્રેટની અંદર જો પ્રક્રિયા કરીએ આપણે LiNO3 ની જો પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા દરમિયાન LiNO2 તો બને જ છે, અને સાથે સાથે એમાં NO2 અને O2 પણ ઉત્પન્ન થાય છે, પણ લિથિયમ નાઇટ્રેટ પ્રક્રિયા આપશે નહીં, એટલે આપણે લખવાની જરૂર નથી. ત્યાર પછીથી પોટેશિયમ પરમેંગનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટનું ઉષ્ણ વિઘટન કરવામાં આવે ત્યારે તો પોટેશિયમ પરમેંગનેટ એનું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે ત્યારે એમાંથી પોટેશિયમ મેંગેનેટ બને છે, K2MnO4 બને છે. મિત્રો આ K પ્લસ છે અહીંયા, એટલે KMnO4 છે, આ K2MnO4 છે, અહીંયા +5 છે, અહીંયા તો કે અહીંયા +7 છે, અહીંયા +6 એની ઓક્સિજન અવસ્થા જોવા મળે. બરાબર છે. આ મેંગેનેટ છે, પરમેંગેનેટ છે. સાથે સાથે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને O2 વાયુ મુક્ત થાય છે. અહીંયા તમે જુઓ કેટલા ઓક્સિજન છે, 4 ને 4 8 છે, અને ડબલ કરી દઈએ. બરાબર છે. તો 2 પોટેશિયમ 2 મેંગેનીઝ 4 ઓક્સિજન બેલેન્સ થઈ જાય છે. એ જ પ્રકારે પોટેશિયમ ડાયક્રોમેટ લઈએ, K2Cr2O7 એનું પણ જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે ત્યારે એમાંથી પોટેશિયમ ક્રોમેટ K2CrO4 મળે છે. સાથે સાથે ક્રોમિયમ ઓક્સાઇડ Cr2O3 પણ ઉત્પન્ન થાય છે અને O2 ગેસ ઉત્પન્ન થાય છે. બરાબર છે. અહીંયા ક્રોમિયમ 3 થઈ ગયા, અહીંયા ક્રોમિયમ 2 છે. બરાબર છે. તો આપણે Cr2 છે, અહીંયા Cr2 છે. બરાબર છે. એટલે આ ક્રોમિયમ અહીંયા વપરાઈ ગયા, આ ક્રોમિયમ બાકી રહ્યો, એટલે આપણે 4 લખી દઈએ આપણે. તો અહીંયા 4K2 થઈ ગયા, 4 2 8 ક્રોમિયમ, 4 ક્રોમિયમ થઈ ગયા, અહીંયા 2 લખી દઈએ. બરાબર છે. તો હવે તમે બેલેન્સ કરો, 4 2 8 પોટેશિયમ, 8 પોટેશિયમ, 4 2 8 ક્રોમિયમ, 4 ક્રોમિયમ અને 4 ક્રોમિયમ. ઓક્સિજન તો કે 7 ચોક 28, તો 4 ચોક 16, 3 2 6. બરાબર છે. 4 ચોક 16, 16 ને 6 22. બરાબર છે. રહ્યા કેટલા? 28 ની અંદર 22 ને 6 28, એટલે અહીંયા 3 લખી દઈએ. તો આ રીતે પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ પરમેંગનેટનું જ્યારે વિઘટન કરવામાં આવે છે તો પણ O2 ગેસ ઉત્પન્ન થાય છે. તમે જો અત્યાર સુધી બધું આપણે ઉષ્મીય વિઘટન જ કર્યું છે, હજુ પણ આપણે ઉષ્મીય વિઘટન જ કરવાનું છે, એટલે કે એને ગરમ કરીને એનું વિઘટન કરવાનું છે. તો કેટલાક ધાતુના ઓક્સાઇડ આવી પ્રક્રિયા આપે છે. દાખલા તરીકે સિલ્વર ઓક્સાઇડ લઈએ, Ag2O નું જ્યારે ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે તો અહીંયા Ag સોલિડ ફોર્મમાં આપણને પ્રાપ્ત થાય છે અને ઓક્સિજન બને છે, ડાય O2 બને છે. તો અહીંયા હું 2 ટાઈમ્સ લખી દઉં, અહીંયા હું 4 Ag કરી દઉં. મર્ક્યુરી ઓક્સાઇડ લઈએ, Hg2O લઈએ, તો અહીંયા પણ પ્રક્રિયા થાય. તો આ પ્રકારે જ આપણને 4 મર્ક્યુરી ઉત્પન્ન થશે અને O2 ઉત્પન્ન થશે. આ પણ બધા સોલિડ ફોર્મમાં જ છે. હા મિત્રો, હવે ધારો કે PbO લઈએ, PbO2 લઈએ, લેડ ડાયોક્સાઇડનું પણ તમે ઉષ્મીય વિઘટન કરો છો. તો લેડ ડાયોક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરવામાં આવે છે ત્યારે લેડ ઓક્સાઇડ બને છે અને O2 ગેસ ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ 3 ઓક્સિજન છે, તો અહીંયા આપણે 2 ટાઈમ્સ લખી દઈએ તો 4 થઈ જશે, અહીંયા 2 ટાઈમ્સ લખી દઈએ તો અહીંયા પણ 4 થઈ જશે. મિત્રો સપોઝ હું અહીંયા Pb3O4 લઉં તો આપણને ખબર છે કે Pb3O4 ની અંદર 2 PbO છે અને 1 PbO2 છે. બરાબર છે. પરિણામે જો હું Pb3O4 નું ઉષ્મીય વિઘટન કરું, Pb3O4 નું હું ઉષ્મીય વિઘટન કરું, તેની અંદર કોણ છે? 2 PbO અને PbO2 છે. બરાબર છે. તો અહીંયા હું 2 ટાઈમ્સ લખી દઉં અહીંયા, તો 2 ટાઈમ્સ ની અંદર 2 PbO2 થશે, તો 2 PbO2 માં 2 PbO બનશે, પાછા 2 PbO અને પાછા બીજા 2 PbO, એટલે અહીંયા 6 PbO થઈ જશે અને 2 ઓક્સિજન ઉત્પન્ન થશે. બરાબર છે. સોલિડ ગેસીસ. H2O2 નું ઉષ્મીય વિઘટન કરવામાં આવે મિત્રો. તો સપોઝ અહીંયા લઈએ આપણે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ છે,
એનું ઉષ્મીય વિઘટન કરવાનું છે. પણ અહીંયા પણ જો ઉદ્દીપક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ લઈએ તો પ્રક્રિયા સરળતાથી થાય છે, અને પ્રક્રિયા થઈને એમાંથી શું બને? H2O લિક્વિડ બને અને ઓક્સિજન છૂટો થાય, ઉત્પન્ન થાય. અહીંયા 2H2O લખી દઈએ, અહીંયા 2H2O. મિત્રો એસિડ બાય પાણી, મિત્રો શુદ્ધ પાણી છે તો શુદ્ધ પાણી વિદ્યુતનો અભાવ છે, માટેની અંદર થોડુંક પાણીમાં થોડાક એસિડના ટીપાં ઉમેરવામાં આવે અને પાણી એસિડિક કરવામાં આવે. તમને એ દેખાતું નહીં હોય સ્પષ્ટ, બરાબર છે? હમણાં તમને દેખાવું છું, અત્યારે જસ્ટ સમજી લો. અહીંયા પાણી છે તો પાણીમાંથી શું થાય તો કે પાણીનું વિઘટન થાય. એટલે હું લખું છું ત્યારે કે H2O નું વિઘટન થાય વિદ્યુત વિભાજન વડે, તો H2 ગેસ અને O2 ગેસ ઉત્પન્ન થાય. 1/2 O2 છે એટલે 2 ટાઈમ્સ લઈ લઈએ આપણે, અને આ રીતે O2 ઉત્પન્ન થાય. તો અહીંયા આપણને એનોડ પર O2 મળશે અને કેથોડ પર આપણને H2 મળશે. આ રીતે એસિડ પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો વિદ્યુત વિભાજનના અંતે આપણને એનોડ પર O2 અને કેથોડ પર H2 વાયુ મળે છે. મિત્રો હવે આપણે ડાયઓક્સિજન વાયુનું ઔદ્યોગિક ઉત્પાદન જોઈએ તો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન વાયુ એ ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણી બધી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. ઓક્સિજન પ્રક્રિયા ખાસ કરીને કરવા માટે. ઉપરાંત જ્યારે વ્યક્તિ બીમાર પડે છે અને ઓક્સિજન લેવા તકલીફ પડે છે ત્યારે ઓક્સિજનના સિલિન્ડરની જરૂર પડે છે. પર્વતારોહકો જ્યારે બહુ ઊંચાઈ પર જાય છે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હોય છે ત્યાં, તથા એટલે જે મરજીવા હોય છે, બરાબર છે, એ જ્યારે દરિયાની અંદર ડૂબકી લગાવતા હોય છે તો ત્યારે એમને પણ ઓક્સિજનની જરૂર પડે છે. આમ ઓક્સિજન એ નાઇટ્રોજનની જેમ જ ઓક્સિજનની પણ ખૂબ જ જરૂરિયાત જોવા મળે છે. અને પરિણામે મિત્રો તમે ઓક્સી એસિટિલિન ફ્લેમ વિશે તમે જાણો છો, તો આ રીતે વેલ્ડિંગના કામમાં પણ ઓક્સિજનની જરૂર પડે છે. આમ ઓક્સિજનની ખૂબ જ જરૂર હોવાને કારણે તો કે ઓક્સિજનનું કેમિકલની મદદથી ઉત્પાદન કરવું એ યોગ્ય રહેતું નથી, કારણ કે એનાથી ઓક્સિજન જે પ્રાપ્ત થતું ઓક્સિજન છે એ વધુ ખર્ચાળ સાબિત થાય છે. જ્યારે હવાની અંદર રહેલા ઓક્સિજનને જો સીધો જ જો એમાંથી ઓક્સિજન વાયુ મેળવવામાં આવે તો એ ઓછો ખર્ચાળ સાબિત થાય છે. તો હવામાં રહેલ ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન માંથી ઓક્સિજનને અલગ કરવા માટે જે રીતે આપણે નાઇટ્રોજનની અંદર ઔદ્યોગિક ઉત્પાદન જોયું એ જ પદ્ધતિથી અહીંયા આપણે ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. તો સૌપ્રથમ હવામાંથી હવાને સક્શન પંપ વાળા ખેંચી લેવામાં આવે છે. એમાં રહેલી કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ, અન્ય અશુદ્ધિને દૂર કરવામાં આવે છે. એટલે બે કમ્પોનન્ટ રહી જાય છે, O2 અને N2. હવે એનું પ્રવાહીકરણ કરવામાં આવે એટલે O2 અને N2 લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય, લિક્વિફિકેશન થઈ જાય. હવે તેનું વિભાગીય નિષેધન કરવામાં આવે. પહેલા N2 ગેસ ઉત્પન્ન થાય, N2 ગેસને અલગ કરી નાખવામાં આવે અને O2 ગેસને ત્યારબાદ મેળવવામાં આવે. આમ N2 અને O2 નું ઔદ્યોગિક ઉત્પાદન એક સાથે જ થતું હોય છે, બરાબર છે. હવે તમે જુઓ એની ભૌતિક ગુણધર્મો વિશે. તો મિત્રો ડાયોક્સિજન વાયુ છે એને કોઈ રંગ હોતો નથી. એ આપણે કોઈ રંગ દેખાતો જો ઓક્સિજન વાયુનો રંગ હોત તો કોઈ એની ગંધ જોવા મળતી નથી. તેના 3 અગત્યના સમસ્થાનિકો છે, બરાબર છે. ઓક્સિજન 16, 17 અને 18, બરાબર છે. આ એના અગત્યના સ્થાયી સમસ્થાનિકો છે. મિત્રો ઓક્સિજનની અંદર ઇલેક્ટ્રોન, બે ઓક્સિજન જ્યારે ભેગા થાય છે એવા ડાયઓક્સિજનની અંદર તો કે ઇલેક્ટ્રોન યુગ્મિત સ્વરૂપે જોવા મળે છે, બરાબર છે. બંનેમાં અષ્ટકનો નિયમનું પાલન થાય છે. તમે અહીંયા જુઓ કઠારી મારી પાસે આ ઓક્સિજન છે, એનું લૂસ બંધારણ જોઈએ. આ ઓક્સિજન છે તો ઓક્સિજનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન એની વચ્ચે બંધ બને છે, રાઈટ. ઓક્સિજન ઇલેક્ટ્રોન શું છે? 2s2, 2p2, 2px2, 2py1 અને 2pz1. તો 2 નોન પેર છે તો આની આ 2 નોન પેર થઈ ગઈ અને આની આ ધારો કે 2 નોન પેર થઈ ગઈ. તો આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન છે, આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન છે. એટલે આ પણ યુગ્મિત દેખાય છે, અહીંયા યુગ્મિત દેખાય છે અને અહીંયાથી તમે જુઓ તો આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન છે. એટલે યુગ્મિત છે છતાં પણ તે કેવો છે? અણુચુંબકીય ગુણો ધરાવે છે, બરાબર છે. તો લુઈસ બંધારણ અને વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા આપણે તેને સમજાવી શકતા નથી, પરંતુ આણ્વીય કક્ષક ચિતારની મદદથી, આણ્વીય કક્ષકવાદ અનુસાર આપણે તેને સમજાવી શકીએ છીએ. ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધનમાં આપણે તેનો અભ્યાસ કર્યો છે, બરાબર છે. સમાન પ્રકારની કક્ષકો સંમિશ્ર થાય તો
બંધકારક અને પ્રતિબંધકારક કક્ષકો ઉત્પન્ન થાય, બરાબર છે. સિગ્મા હોય તો સિગ્મા અને સિગ્મા સ્ટાર. જો પી પ્રકારની કક્ષકો હોય તો એક સિગ્મા સ્ટાર બને અને બાકીની બે પાઈ સ્ટારમાં ફેરવાતી હોય છે. તો ડાયરેક્ટ આપણે એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખીએ તો એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાશે, બરાબર છે. ડાયરેક્ટ આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખું છું. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. એના પછીથી સિગ્મા 2pz, અહીંયા સિગ્મા સ્ટાર, સિગ્મા 2pz, સિગ્મા 2pz. એના પછી શું હશે? પાઈ 2px 2py, પાઈ 2px 2py. એના પછીથી પાઈ સ્ટાર 2px 2py અને એના પછીથી આવે સિગ્મા સ્ટાર 2pz આવે. આ રીતે મિત્રો અહીંયા એક ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન, બે ઓક્સિજનના 16 ઇલેક્ટ્રોન છે. તો 16 ઇલેક્ટ્રોનને આપણે આઉબા-હુડ અને પૌલીના નિયમ પ્રમાણે ભરતા જઈએ તો અહીંયા ટોટલ 16 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4, 2 6, 2 8, 2 10, 2 12, 2 14, 15 અને 16. આમ તમે જોઈ શકો છો એ ગાડી કે આણ્વિક કક્ષક ઇલેક્ટ્રોન રચનાની અંદર અહીંયા પાઈ સ્ટાર પ્રકારની બે કક્ષકોની અંદર 2px અને 2py માં એક ઇલેક્ટ્રોન છે, જે દર્શાવે છે કે આપણો જે ઓક્સિજન છે એ અનુચુંબકીય ગુણ ધરાવે છે. એના પછીથી જોઈએ તો 90 કેલ્વિન તાપમાન એટલે કે લગભગ -150 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આસપાસના તાપમાને તેની પર દબાણ લાગુ પાડવામાં તે પ્રવાહીકરણ પામીને તે પ્રવાહમાં ફેરવાય છે. વધુ ઠંડુ કરવામાં છે ત્યારે તે ઘનમાં પણ ફેરવાય છે. આશરે 55 કેલ્વિન તાપમાને તે ઘનમાં ફેરવાય છે. મિત્રો પાણીની અંદર 293 કેલ્વિન તાપમાને એટલે કે લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 100 સેન્ટીમીટર ક્યુબનું આપણે 100 સેન્ટીમીટર ક્યુબ લઈએ તો 100 સેન્ટીમીટર ક્યુબની અંદર તો કે લગભગ 3 મિલી જેટલો 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલો O2 વાયુ દ્રાવ્ય થયેલો જોવા મળે છે, બરાબર છે. અને આટલા ઓછી માત્રામાં ઓક્સિજન હોવા છતાં પણ તે દરિયાઈ અને જલજ વનસ્પતિ અને જીવસૃષ્ટિ માટે તે પૂરતો હોય છે. રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ મિત્રો હવે તો ઓક્સિજન વાયુ છે એ પ્લેટિનમ અને પેલેડિયમ જેવી ઉમદા ધાતુઓ સાથે પ્રક્રિયા આપતા નથી, બરાબર છે. સમૂહ 18 ના પણ તો કે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે વગેરે તત્વો સાથે તે ઓક્સિજન પ્રક્રિયા કરતું નથી. જેનું સાથે પ્રક્રિયા આપશે મિત્રો, બરાબર છે. અને શું કહે છે તો કે મોટાભાગના ધાતુ અને ધાતુ સાથે તે પ્રક્રિયાઓ આપે છે અને આ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક હોય છે, એટલે કે ઉષ્મા મુક્ત કરતી જોવા મળે છે. અહીંયા સમૂહ 1 ના તત્વોની વાત કરીએ તો સમૂહ 1 ના તત્વો પ્રક્રિયા કરીને ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ બનાવે છે, જે આપણે ધોરણ 11 માં ભણી ગયા છે. તમારી બુકમાં આ નથી આપેલું પણ છતાં પણ સમજાવું છું, જે ડબલ નીટમાં કામ લાગશે, બરાબર છે. આપણે ખબર છે કે લિથિયમ ફક્ત ઓક્સાઇડ બનાવશે, સોડિયમ છે ઓક્સાઇડ અને પેરોક્સાઇડ બનાવશે, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે એ ઓક્સાઇડ પણ બનાવી શકે છે, પેરોક્સાઇડ પણ બનાવી શકે છે અને સુપર ઓક્સાઇડ પણ બનાવી શકે છે. એટલે આપણે એક જ ઉદાહરણથી બધું સમજી લઈએ. શું કે છે એ ગાડી તો કે મારી પાસે પોટેશિયમ છે, પોટેશિયમનું જ્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રથમ આપણને K2O પ્રાપ્ત થાય છે, પોટેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, બરાબર છે. જેને હજુ વધારે ગરમ કરવામાં આવે તો તે ઓક્સિજન સાથે જોડાય છે અને એમાંથી K2O2 આપે છે, એટલે કે પેરોક્સાઇડ આપે છે. અને હજુ વધારે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ KO2 માં ફેરવાય છે, બરાબર છે. એટલે અહીંયા મારે લખવું હોય તો 2KO લખેલ કરી દઉં, તો 2KO2 સુપર ઓક્સાઇડમાં ફેરવાય છે. આમ સમૂહ 1 ના તત્વો સાથે એ ઓક્સાઇડ પણ બનાવી શકે છે, પેરોક્સાઇડ પણ બનાવી શકે છે અને સુપર ઓક્સાઇડ પણ બનાવી શકે છે. પોટેશિયમ 3 પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ 3 પ્રકારના આપણને સંયોજનો આપે છે. કયા કયા? ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ. સોડિયમ ફક્ત ઓક્સાઇડ અને પેરોક્સાઇડ આપે, લિથિયમ ફક્ત ઓક્સાઇડ આપશે. અન્ય ધાતુ સાથેની પ્રક્રિયાઓની વાત કરીએ તો ધારો કે સમૂહ 2 નું તત્વ લઈએ આપણે, ધારો કે મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમ સાથે એ પ્રક્રિયા કરીને મેગ્નેશિયમનો ઓક્સાઇડ બનાવે છે. અહીંયા 2 મેગ્નેશિયમ લખી દઈએ. મેગ્નેશિયમ જીવનને સળગાવી છે તો આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત કરીએ છીએ. એલ્યુમિનિયમ લઈએ તો એલ્યુમિનિયમ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા થઈને એમાંથી શું બનાવે? Al2O3 બનાવશે. અહીંયા 3 ટાઈમ્સ લખી દઈએ તો
3 લખી દઈએ અહીંયા, તો અહીંયા 4 કરી દઈએ, બરાબર છે, અહીંયા 2 કરી દઈએ, અહીંયા 3 કરી દઈએ, બરાબર છે. બીજું એક્ઝામ્પલ લઈએ, ધારો કે Fe નું ઉદાહરણ લઈએ, તો Fe ને જ્યારે ગરમ કરવામાં આવે તો તે Fe2O3 માં ફેરવાય છે, આમ ધાતુ અને તે ઓક્સાઇડમાં ફેરવાય છે. બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો અધાતુ સાથેની પ્રક્રિયા. અધાતુની અંદર સપોઝ કાર્બન, તો કાર્બન સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય. જો અહીંયા આપણે સલ્ફર લઈએ તો સલ્ફર પણ ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરીને સલ્ફર ડાયોક્સાઇડમાં બનાવે ફેરવાય. ફોસ્ફરસ અધાતુ લઈએ તો ફોસ્ફરસ P4 પણ લઈ શકો ને સિંગલ ફોસ્ફરસ તો પણ ચાલે. જો P4 હોય તો 4 વડે મલ્ટીપ્લાય કરવું પડે, બરાબર છે. તો પેલા P લઈએ આપણે, ચલો તો P હોય તો શું બનાવે? P2O5 બનાવે, બરાબર છે. તો અહીંયા 2 ટાઈમ્સ P આવશે, અહીંયા મારે 5/2 કરવા પડશે, બરાબર છે. તો અહીંયા હું 5/2 કરું તો આખરે 2 વડે મલ્ટીપ્લાય કરું તો 2 આવશે, અહીંયા 5 આવશે, અહીંયા P2 અહીંયા 4 કરવા પડશે, અહીંયા 2P2 કરી દઈએ એટલે P4O10 થઈ ગયો. સીધું લખો તો પણ લખાય P4O10, તો ડાયરેક્ટ લખી દઈએ આપણે. ચલો P4 સોલિડ લીધો આપણે, તો શું બની ગયું? P4O10 બની ગયો. આ રીતે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બની ગયો. સારું, કાર્બનિક સંયોજનની પ્રક્રિયા જોઈએ તો કાર્બનિક સંયોજનની અંદર આપણે ખબર છે એલપીજી ગેસ, સીએનજી ગેસ, બરાબર છે, બ્યુટેન ગેસ છે, મિથેન ગેસ છે, ઇથિન છે, એસિટિલિન છે, ઇથેનોલ છે, બરાબર છે. આવા કાર્બનિક પદાર્થોને જ્યારે સળગાવવામાં આવે, દહન પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ ઉત્પન્ન થતી હોય છે. તો આપણે એક્ઝામ્પલ એક બે લઈએ. ધારો કે મિથેન ગેસ લઈએ તો CH4 ગેસ એનું દહન કરીએ ઓક્સિજનની હાજરીમાં તો કાર્બનિક પદાર્થનું દહન થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને અને પાણી બને, બરાબર છે. અહીંયા કાર્બન એક 4 હાઇડ્રોજન છે, 2 લખી દઈએ આપણે, બરાબર છે. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે લઈએ એસિટિલિન લઈએ તો C2H2 એસિટિલિન ગેસ પ્રક્રિયા થાય, કાર્બન ડાયોક્સાઇડ ગેસ અને પાણીની વરાળ ઉત્પન્ન થાય. આપણે એને લખીશું લિક્વિડ ફોર્મમાં. અહીંયા મને 2C કરવો પડશે, બરાબર છે. અહીંયા હાઇડ્રોજન 2, અહીંયા હાઇડ્રોજન 2, 2 4, ટોટલ ઓક્સિજન કેટલા થયા? અહીંયા મારે 2 2 4 ને 1 5 છે, અહીંયા 2 લખી દઉં, બરાબર છે. તો હાઇડ્રોજન અહીંયા હું 2 ટાઈમ્સ કરી દઉં, અહીંયા હું 4 લઈ લઉં, બરાબર છે. તો 4 કાર્બન 4 કાર્બન, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન, ઓક્સિજન 4 2 8 કે 10, અહીંયા 5 લખી દઉં. આ રીતે કાર્બનિક પદાર્થનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય અને પાણીની વરાળ. સારું, હવે આપણે મેટલેરીની અંદર ધાતુ કર્મ વિધિની અંદર આપણે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ જોઈ હતી. સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુનું જ્યારે ગુંજન કરીએ છીએ, બરાબર છે, તો ગુંજનમાં આપણે શું કરીએ છીએ? પૂરતા પ્રમાણમાં હવા ઉમેરીએ છીએ એટલે સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય. તો આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ. ધારો કે હું ઝિંક સલ્ફાઇડ લઉં છું. ઝિંક સલ્ફાઇડ સેવજન છે સોલિડ ફોર્મમાં. હવે તો યાદ રાખજો, ઝિંક સલ્ફાઇડનું જ્યારે નીચા તાપમાને જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે તો એમાંથી ઝિંક સલ્ફેટ બને મિત્રો. પરંતુ જ્યારે વધુ તાપમાન, નીચું તાપમાન, અહીંયા તાપમાન પ્રમાણ ઓછું છે પરંતુ અહીંયા આપણે તાપમાન કેવું લઈએ છીએ? ઊંચું તાપમાન લઈએ પ્રમાણમાં, બરાબર છે. તો આ જ પ્રક્રિયા થાય, ઝિંક સલ્ફાઇડ પ્લસ O2. પણ એમાં ઝિંક સલ્ફેટ પણ બન્યો હોય, નીચા તાપમાને બને, કદાચ થોડો બન્યો હોય, એનું પણ વિઘટન થઈ જાય અને એમાંથી શું બની જાય? ઝિંક ઓક્સાઇડ બની જાય અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. બેલેન્સ કરવું એટલે 3 ઓક્સિજન, અહીંયા 3/2 એટલે 2 વડે ગુણી નાખ્યું તો 2, અહીંયા 2 આવશે અને અહીંયા પણ 2 લેવો પડે. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે.
દાખલા તરીકે લેડ સલ્ફાઇડ છે, આપણે એને આ રીતે લખીએ, લેડ સલ્ફાઇડ, બરાબર છે, અને O2 વચ્ચેની પ્રક્રિયા સામાન્ય તાપમાને પ્રક્રિયા થાય, એટલે કે 100 ડિગ્રીની આજુબાજુના તાપમાને, તો એમાંથી લેડ સલ્ફેટ બને અને સલ્ફર ડાયોક્સાઇડ લેડ સલ્ફેટ બને, કશું ઉપર ના થાય, લેડ સલ્ફેટ બને, બરાબર છે, સોલિડ સોલિડ. અને જો આ પ્રક્રિયા ઊંચા તાપમાને થાય તો એમાંથી લેડ ઓક્સાઇડ બને અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય. બેલેન્સ કરવા હોય તો કરી શકાય, પરંતુ એક જ પ્રક્રિયા લીધી છે એટલે આપણે કરી શકીએ નહીં. ધારો કે આપણે એનો લઈએ, નાઇટ્રિક ઓક્સાઇડ લઈએ અને એની O2 સાથે પ્રક્રિયા કરીએ તો પણ પ્રક્રિયા થઈને આપણને શું આવે? NO2 આવે. મિત્રો, આ પ્રક્રિયાની અંદર મારે તાપમાન આપવાની કોઈ જરૂર નથી, કારણ કે એનો પણ મુક્ત મૂલક છે, એટલે એ અસ્થાયી છે. ભણી કે નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર, તો અહીંયા NO ની અંદર નાઇટ્રોજન પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે, એટલે ઓક્સિજન તરત પ્રક્રિયા કરીને NO2 માં ફેરવાય. તો કે હવે ઉદ્દીપકીય ઓક્સિડેશનનો અભ્યાસ કરીએ તો આપણે NO ની વાત કરી છે, તો NO નું ઉદાહરણ લઈએ આપણે. તો ધારો કે મારી પાસે NH3 છે, આ NH3 હવામાં રહેલા ઓક્સિજન સાથે અથવા ઓક્સિજન પસાર કરીએ, બરાબર. આ પ્રક્રિયાની ઝડપ વધારવી છે મારે. ચલો પહેલા તો શું થાય, આ પ્રક્રિયા કરીએ એટલે અહીંયા NO બને અને H2O બને. મિત્રો, તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? ઓસ્વાલ્ડ પ્રોસેસમાં આ પ્રક્રિયા ભણ્યા હતા. કઈ પ્રોસેસ? ઓસ્વાલ્ડ પ્રોસેસમાં આપણે આ પ્રક્રિયા ભણ્યા હતા, જેની અંદર આપણે પ્લેટિનમ અને રોડિયમ ધાતુનો આપણે એક બોજ લીધેલો, બરાબર, જાળીદાર રચના લીધેલી, જેની પર પ્રક્રિયા ઝડપથી થતી હતી. બેલેન્સ કરવા માટે આપણે એવું યાદ રાખેલું 45-46, હું ડાયરેક્ટ લખી દઉં છું અત્યારે, બરાબર છે. તો આ પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અને રોડિયમ, પ્લેટિનમ 90% જેટલું થાય, બરાબર. ટૂંકમાં એનો આપણે ઉપયોગ કર્યો ઉદ્દીપક તરીકે. બીજું ઉદાહરણ લઈએ આપણે, સલ્ફર ડાયોક્સાઇડ ગેસ, એનું વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયા થઈને આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ ગેસ. આ પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની બનાવવા માટેની કોન્ટેક્ટ પ્રક્રિયા, કોન્ટેક્ટ પ્રોસેસમાં આપણે એનો અભ્યાસ કરીશું આ ચેપ્ટરમાં આપણે આગળ. પછી એક પ્રક્રિયા લઈએ આપણે, તો ધારો કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, HCl છે, એની O2 સાથે પ્રક્રિયા કરીએ, બરાબર છે. આ પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં, ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઉદ્દીપક છે માટે આપણે આને દર્શાવીશું. તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા Cl2 ગેસ ઉત્પન્ન થશે અને H2O ઉત્પન્ન થશે, બરાબર છે. આ પ્રક્રિયાને ડેકન પ્રોસેસ કહેવાય. આપણે આ ચેપ્ટરની અંદર ક્લોરીનની બનાવટમાં આપણે એનો અભ્યાસ કરીશું, બરાબર છે. અહીંયા આપણે 2 Cl છે, 2 H2, ઓક્સિજન 2 છે, એટલે આપણે 4 HCl લખી દઈએ તો 2 Cl2 બની ગયા અને 2 H2O બની ગયા. મિત્રો, તમારી બુકમાં ઘણી બધી પ્રક્રિયા નથી આપેલી, પરંતુ આ પ્રક્રિયા એવી છે કે તમે તરત યાદ રાખી શકો. પરીક્ષામાં તમે ટેક્સ્ટ બુક મૂકીને જશો તો તમે યાદ નહીં રાખી શકો, બરાબર. એટલા માટે તમને પ્રક્રિયા બધી આપી. એની ઉપયોગિતાની વાત કરીએ તો શ્વસનની ક્રિયા માટે મોટાભાગના જીવો તો કે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન શ્વાસ માટે ઓક્સિજન લે છે અને ઉચ્છ્વાસમાં O2 બહાર કાઢે છે. અને શ્વસનની પ્રક્રિયા એટલે ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા, જેમાં કાર્બનિક પદાર્થ ગ્લુકોઝનું દહન થાય છે શ્વસનની પ્રક્રિયાથી, બરાબર છે. અને એમાંથી આપણને ATP ADP શ્વસનની પ્રક્રિયા, બરાબર છે. આ શ્વસનની પ્રક્રિયાની અંદર O2 વાયુ ઉપયોગી થાય છે અને બધી દહન પ્રક્રિયા માટે પણ O2 જવાબદાર છે. સ્ટીલના ઉત્પાદનમાં ઉપયોગી છે. ઓક્સીએસિટિલિન જે વેલ્ડિંગ કરવા માટેનો એક પ્રકાર છે, જેમાં ઓક્સિજન વાયુ અને એસિટિલિન ગેસની વજહથી ગેસ વેલ્ડિંગ કરવામાં આવે, બરાબર છે. તો
આ જ્યોત શબ્દ ખરેખર સારો નથી લાગતો. અહીંયા ખરેખર ઓક્સી એસિટિલિન ફ્લેમ શબ્દ હોવો જોઈએ, પરંતુ ફ્લેમ ગુજરાતી જ્યોત કરીએ છીએ આપણે. ઓક્સી એસિટિલિનને જ્યારે સળગાવવામાં આવે, ઓક્સિજન અને એસિટિલિન ગેસને, તો એને કારણે ઊંચું તાપમાન ઉત્પન્ન થાય છે, જેથી વેલ્ડિંગ કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, ઓક્સિજન વાયુના સિલિન્ડર હોય એ તો કે હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં, તમે અત્યારે કોરોનાથી પરિચિત છો, કોરોનાની અંદર શ્વાસમાં તકલીફ ઉત્પન્ન થાય છે ત્યારે પણ ઓક્સિજન પર એને રાખવામાં આવે છે. ટૂંકમાં હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે, આ ઉપરાંત પર્વતારોહકો જ્યારે બહુ ઊંચી ચઢાઈ કરતા હોય કે જ્યાં ઓક્સિજનનું લેવલ ખૂબ ઓછું થઈ જતું હોય, ત્યારે તેની સાથે રાખેલ પર્વતારોહકની સાથે રહેલ જે ઓક્સિજન છે એ સિલિન્ડરમાંથી ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય છે. દરિયાના પાણીમાં ઊંડે સુધી જ્યારે મળવા જતા હોય છે તો ત્યારે શ્વાસ લેવા માટે એ ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો, એટલું જ નહીં, પણ જ્યારે એરોપ્લેનની અંદર પણ જ્યારે કોઈ ખામી સર્જાય છે અને વ્યક્તિને જ્યારે શ્વાસમાં તકલીફ ઉત્પન્ન થાય છે ત્યારે પણ એ ઓક્સિજન નું જે માસ્ક હોય એને નીચે ઉતારીને ઓક્સિજન આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, પ્રવાહી ઓક્સિજન છે એ રોકેટમાં બળતણની સાથે એ ઓક્સિજન કરતા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.